સાયન્સમાં ચેપ્ટર નંબર 5 ની અંદર ન્યૂટનના ત્રીજા નિયમને અનુસાર એક ટોપિક છે જે એનસીઈઆરટીમાં નથી પણ જેઈ નીટ માટે ખૂબ જ અગત્યનો છે, જે છે ચલ દળ એટલે કે વેરિયેબલ માસ. તો વેરિયેબલ માસ વિશે આજે આપણે થોડોક અભ્યાસ કરવો છે કે વેરિયેબલ માસ એટલે થાય શું. તો આપણે થોડોક શબ્દોમાં સમજાવી દઉં. વેરિયેબલ માસનો મતલબ શું થાય કે દળ કાં તો વધતું હોય અને કાં દળ જે છે એ ઘટતું હોય. પદાર્થનું દળ જે છે એ કાં ઘટતું હોય કાં વધતું હોય. એટલે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું દળ ઓટોમેટિકલી ઘટતું હોય અથવા તો દળ વધતું હોય. તો આવા કિસ્સાની અંદર વેરિયેબલ માસ જે છે એ કહી શકાય. તો એવા કયા કિસ્સા છે જેની અંદર વેરિયેબલ માસ પ્રોબ્લેમ હોઈ શકે. તો પહેલો પ્રોબ્લેમ જે છે એ રોકેટનો પ્રોબ્લેમ હોઈ શકે. ચલો જોઈએ કે ભાઈ રોકેટ જે છે, પછી આપણે આના બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ તમને A to Z એક્ઝામ્પલ. તો રોકેટનો પ્રોબ્લેમ જે છે તમે જોયો હશે, રોકેટ જે છે ઉપર તરફ જશે, થ્રસ્ટ ઉપર તરફ ધક્કો મારે. કોણ મારશે? તો કે નીચે જે છે એ ગેસ, અહીંયા જે છે ઈંધણ એટલે કે ફ્યુલ રાખેલું હોય, તો આ ફ્યુલ જે છે એ સળગશે. તો ફ્યુલ ધીમે ધીમે એની માત્રા ઘટતી જાય છે. તો ફ્યુલ જે છે શરૂઆતમાં માની લો 10 કિલોગ્રામ હોય તો ધીમે ધીમે ફ્યુલ બળતું જાય એટલે એની માત્રા જે છે ઘટતી જાય છે. તો અહીંયા આગળ દળ જે છે ઘટાડો છે, બરાબર છે, દળ ઘટે છે. બરાબર, આપણે વાત કરી છે વેરિયેબલ માસ, તો અહીંયા આગળ દળ ધીમે ધીમે ઘટે છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કન્વેનિયર બેલ્ટ છે, બરાબર છે, પટ્ટો છે, પટ્ટા ઉપર કોઈ વસ્તુ જે છે ઉપરથી તમે જોયું હશે તો વસ્તુ પડતી હોય અને આ વસ્તુ જે છે ધીમે ધીમે આગળ પટ્ટો વધારતો હોય. તો તમે જો અહીંયા આગળ દળ વધે છે, ધીમે ધીમે દળ જે છે એની વેલ્યુ જે છે વધતી જાય છે. અથવા તો ત્રીજો કેસ લઈએ આપણે કે એક ટેન્કર છે, વોટર ટેન્ક, બરાબર છે, વોટર ટેન્ક છે. આ રીતે વોટર ટેન્ક આગળ જઈ રહી છે અને અહીંથી એનો પાઇપલાઇન ખુલ્લો છે. તો પાણી જે છે ધીરે ધીરે બહાર આવતું જાય છે. તો દળ જે છે આમાં પણ દળમાં ઘટાડો થાય છે. આમાં પણ દળમાં શું થાય? ઘટાડો. અથવા તો ચોથો એક એક્ઝામ્પલ લઈએ કે માની લો એક ટ્રક છે, ખુલ્લો ટ્રક છે, બરાબર છે, જે લીકેજ નથી, ઓલરેડી એની અંદર પાણી ભરેલું છે, ઓકે, અને ઉપરથી માની લો વરસાદ પડી રહ્યો છે. તો આ વરસાદનું પાણી જે છે એ આમાં વધારો કરે છે, એટલે પાણી જે છે વધશે, એટલે એનો મતલબ દળમાં વધારો થાય છે. દળમાં વધારો થાય છે. તો તમે જો આ બધા વેરિયેબલ માસના એક્ઝામ્પલ છે. વેરિયેબલ માસ એટલે શું? તો કે દળમાં કાં તો વધારો થતો હોય અથવા તો દળમાં ઘટાડો થતો હોય, બરાબર છે. જરૂરી નથી કે ખાલી ઘટાડો જ થાય. મોસ્ટલી બધા આ પ્રોબ્લેમ સોલ્વ કરી અને છોડી દેતા હોય છે. આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરાવતા નથી. હું આજે બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ તમને, બરાબર છે. એ પછી દળમાં ઘટાડો થતો હોય કે દળમાં વધારો થતો હોય. પહેલા એનું સૂત્ર આપણે સાબિત કરવું છે. ભાઈ ઉપર લાગતો ધક્કો અથવા તો આને ખેંચાણ બળ અથવા તો આ જે પટ્ટો જે છે એને કેટલા બળથી ખેંચી શકાય અથવા તો આ થ્રસ્ટ કેટલો હોય દરેકમાં, તો એનું સૂત્ર જે છે પહેલા આપણે સાબિત કરીએ અને ત્યારબાદ આ બધા એક્ઝામ્પલ જે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આપણે અહીં ધ્યાનમાં લેવું છે એક રોકેટ પ્રોબ્લેમને જોઈએ. રોકેટ, તો રોકેટ જે છે એ શરૂઆત એટલે કે ટી બરાબર ટી સમયે એક રોકેટ લઈએ. ચલો જોજો બરાબર. આ રોકેટ જે છે ભાઈ મને આવડે એવું દોરું છું, બરાબર છે. રોકેટ માની લો વી વેગથી જાય છે. કેટલા વેગથી જાય છે? વી વેગ. અને રોકેટનું શરૂઆતનું દળ જે છે એમ હોય, ધારો કે, બરાબર છે, ક્લિયર. હવે શરૂઆત પછી એટલે કે ટી બરાબર ટી પ્લસ ડીટી સમયે, એટલે કે થોડા સૂક્ષ્મ સમય પછી શું થાય છે? તો કે સૂક્ષ્મ સમય પછી આપણે જોઈએ કે આ રોકેટ જે છે એ જાય છે આ રીતે, જો, ઓકે. તો એનો વેગ વધશે, ડેફિનેટલી વધે. ચલો, એનો વેગ કેટલો વધ્યો? તો કે સૂક્ષ્મ જેટલો, ડીવી જેટલો વધ્યો. પણ રોકેટમાં જે ફ્યુલ જે છે ઓછું થતું જશે. તો માની લો કેટલું ફ્યુલ ઓછું થાય? તો કે ભાઈ ડીએમ જેટલું ઓછું થયું. એટલે કેપિટલ એમ જે છે રોકેટનું કુલ દળ હતું ફ્યુલ સહિતનું, પછી એમાંથી ફ્યુલ ઓછું થઈ ગયું, માઇનસ આપણે શું કર્યું? ડીએમ કર્યું. હવે આપણે જોઈએ કે
અહીંયા આગળ જે છે આ માની લો આ જે ફ્યુલ જે છે જ્યારે બહાર નીકળે છે ત્યારે કેટલા વેગથી બહાર નીકળે છે? ધારો કે એ v1 વેગથી બહાર નીકળતું હોય. બરાબર, જોજો રોકેટ હજી શરૂઆત જે છે ત્યારની વાત છે અને ત્યારબાદ dt સમય થોડાક સૂક્ષ્મ સમયને અંતે એક તમને ફિગર મેં આપી છે. તો હવે આમાં આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ જ લાગે છે. જો અહીંયા આગળ dm બહાર નીકળે અને આ થ્રસ્ટ જે છે એટલે આઘાત અને પ્રત્યાઘાત, આઘાત લાગે છે ને પ્રત્યાઘાત તરીકે આ આગળ વધે છે. અહીંયા આપણે વેગમાનના સંરક્ષણ પરથી ચલો વેગમાનનું સંરક્ષણ શું થાય? તો કે વેગમાનનું સંરક્ષણ એટલે થાય કે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. જોજો બરાબર, બહુ મજા આવે એવો કેસ છે. તો શરૂઆતનું વેગમાન એટલે વેગમાનનો ફોર્મ્યુલા શું થાય? mv. p બરાબર શું થાય? mv. ચલો જોઈએ તો માસ મલ્ટીપ્લાય વેલોસિટી. ચલો થઈ ગયું, માસ મલ્ટીપ્લાય વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ. તો આ બાજુ બે ઓબ્જેક્ટ છે આપણી પાસે, બરાબર છે. તો પહેલા આનું લઈ લઈએ. તો માસ મલ્ટીપ્લાય વેલોસિટી, તો m માઇનસ dm માસ થઈ ગયો, મલ્ટીપ્લાય વેલોસિટી v પ્લસ dm. ધન x દિશામાં જાય છે આપણે પ્લસ લીધું છે. પ્લસ કરીને આનું વેગમાન આટલાનું, તો માસ મલ્ટીપ્લાય વેલોસિટી dm મલ્ટીપ્લાય v1. કાંઈ કર્યું નથી, બહુ સિમ્પલ છે. શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. પણ અહીંયા બે ભાગ પડી ગયા છે. અહીંયા કમ્બાઈન હતું ફ્યુલ, અહીંયા ફ્યુલ બહાર નીકળી ગયું થોડું. કેટલું બહાર નીકળ્યું? dm. કેટલા વેગથી જાય છે? v1. આ વેગ v1 જે છે એ માની લો કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, બરાબર છે, ગ્રાઉન્ડ થી ઓબ્ઝર્વેશન કરે છે કે આ ફ્યુલ જે છે એનો વેગ v1 છે અને રોકેટનો વેગ v પ્લસ dv છે. હાલો આગળ. તો v1 જે છે મારે અહીંયા આગળ સાપેક્ષ વેગની ગણતરી કરવી છે કે ભાઈ આ જે ફ્યુલ બહાર નીકળ્યું, બરાબર છે, આ જે ફ્યુલ બહાર નીકળે છે, આપણે ગેસ કહી દઈએ, ગેસ બહાર નીકળે છે તો ફ્યુલ બહાર નીકળે છે. ઓકે, તો એનો સાપેક્ષ વેગ કેટલો છે? કોની સાપેક્ષ છે? તો કે રોકેટની સાપેક્ષ. તો અહીંયા લખું રોકેટની સાપેક્ષ બળતણ એટલે ફ્યુલ, બળતણનો વેગ. એટલે એનો મતલબ શું છે ખબર? કે ભાઈ વેલોસિટી ખરી કોની? તો કે બળતણની. આપણે ના ગેસ વાપરીએ, બળતણનો વેગ કોની સાપેક્ષ? તો રોકેટની સાપેક્ષ, vgr. એટલે ફોર્મ્યુલા શું થાય? તો કે vg માઇનસ vr. આવું આપણે ભણી ગયા, બરાબર ને? આગળનો એક મેં લેક્ચર લીધો હતો, હજી ગઈકાલે લીધો હતો, ન જોયો હોય તો જોઈ લેજો. રિલેટિવ વેલોસિટી, ઓકે, સાપેક્ષ વેગ, આ જ વસ્તુ. તો vg એટલે શું? તો કે ભાઈ આ જે ગેસ જે છે કેટલી સ્પીડે જાય છે? v1. આ બાજુ જાય છે માઇનસ v1. ઓકે, હવે તો કે આ બાજુ તો માઇનસ, બરાબર છે, ઓપોઝિટ સાઈડ છે, બરાબર છે. ઓપોઝિટ શું થશે? અથવા તો એક કામ કરીએ, સિમ્પલી આપણે અહીંયા આગળ આપણે માઇનસ, આ બાજુ જાય છે એટલે માઇનસ લઈ લઈએ, બરાબર, બહુ ઈઝી થઈ જશે. વેલોસિટી ઓફ ગેસ કેટલો છે? તો કે v1. અને માઇનસ ઓપોઝિટ છે, v1 ની ઓપોઝિટ આ છે, તો માઇનસ શું થઈ જાય? પ્લસ, v પ્લસ dv. તો આને આપણે u રિલેટિવ કહી દઈએ, અથવા તો vgr લખો તો વાંધો નથી. સાપેક્ષ વેગ, u રિલેટિવ નો મતલબ શું થશે? સાપેક્ષ વેગ. ઓકે, અહીંયા આગળ v1 ને કરતા બનાવીએ તો v1 બરાબર શું થાય? તો કે u રિલેટિવ માઇનસ v માઇનસ dv. ચાલો ઠીક છે. આ v1 ની કિંમત મારે અહીંયા જોઈતી છે એટલે મેં મેળવી છે. અહીંયા જોઈએ આગળ mb. ચલો આ કઈક સૂત્ર પાકું ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલે, પણ થોડોક તમારો કન્સેપ્ટ વ્યવસ્થિત સ્ટ્રોંગ થાય એટલા માટે તમને સૂત્ર તારવી આપું છું, બરાબર છે. ચલો આનો ગુણાકારની સાથે mb, આનો ગુણાકારની સાથે શું થશે? mdm. ચલો બે થઈ ગયા, પ્લસ આનો ગુણાકારની સાથે માઇનસ vdm માઇનસ, ઓહો અહીંયા આગળ dv આવે તો આપણે ફરીથી લખવું પડશે. ચલો mb બરાબર છે m dv આવશે, બરાબર છે. vdm બરાબર છે માઇનસ dm dv. ઓકે ઠીક છે. dm v1 ની જગ્યાએ શું લખશું? તો કે આ u રિલેટિવ માઇનસ v માઇનસ dv. અહીંયા u રિલેટિવ જે છે એ છે શું? બરાબર સમજો. u રિલેટિવ જે છે એ અહીંયા બહાર નીકળતા ગેસનો વેગ છે. કોની સાપેક્ષે? રોકેટની સાપેક્ષે, બરાબર છે. ઓકે આગળ વધીએ. mv કેન્સલ, તો 0 બરાબર
એમ કેપિટલ લીધો છે, એમ કેપિટલ એમ ડીવી માઇનસ વીડીએમ માઇનસ ડીએમ ડીવી માઇનસ મલ્ટીપ્લાય કરી દો ડીએમ યુ રિલેટિવ માઇનસ માઇનસ પ્લસ ડીએમવી માઇનસ માઇનસ પ્લસ ડીએમ ડી બધું કેન્સલ થઈ જવાનું છે. જો તમે આ માઇનસ આ પ્લસ કેન્સલ વીડીએમ પ્લસ માઇનસ કેન્સલ, બે વસ્તુ વધી જો, એક પ્લસ છે એક માઇનસ છે, અને આ બાજુ લઈ લો તો શું થાય તો કે એમ ડીવી બરાબર શું થશે, હવે માઇનસ નીકળી જાય, અહીંયા શું આવશે ડીએમ યુ, અથવા તો યુ પહેલા લખીએ, ચલો યુ રિલેટિવ ઇન્ટુ ડીએમ. ચલો કઈ વાંધો નહીં, આને આપણે સમીકરણ 1 કહી દઈએ, આનું આપણે યુઝ કરીશું એટલા માટે ભવિષ્યમાં યુઝ કરવાના છે. ડીટી વડે ભાગાકાર કરી નાખીએ તો એમ ડીવી બાય ડીટી, દરેકની ડીટી વડે ભાગાકાર કરી નાખો, યુ રિલેટિવ ડીએમ બાય ડીટી. તો તમને ખબર ડીવી બાય ડીટી શું કહેવાય, અહીંયા બાજુમાં લખીએ કે ભાઈ ડીવી બાય ડીટી થાય પ્રવેગ, હા એ ખબર છે આપણે, તો એમ એ બરાબર યુ રિલેટિવ ડીએમ ના છેદમાં ડીટી. પણ એમ એટલે શું થાય તો કે બળ થાય, એટલે થ્રસ્ટ, જે ઉપર તરફ ધક્કો લાગે છે ને એની જ વાત કરીએ છીએ. તો અહીંયા એફ નો ફોર્મ્યુલા જે આપણે સાબિત કરવાનો છે, જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનો છે, યુ રિલેટિવ ડીએમ ડિવાઇડેડ બાય ડીટી. તો આ ફોર્મ્યુલા જે તમારે યાદ રાખવાનો હતો, આ બધું ડેરિવેશન જે છે કાંઈ યાદ રાખવાનું નથી, બરાબર છે, પણ તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલ કેવી રીતે સાબિત થઈ શકે. તો એફ જે ઉપર તરફ જે ધક્કો લાગે છે, બરાબર છે, એનો ફોર્મ્યુલા શું થાય તો અહીંયા બાજુમાં ટપકાઈ દઈએ, બરાબર, એફ બરાબર યુ રિલેટિવ ઇન્ટુ ડીએમ બાય ડીટી, યુ રિલેટિવ ડીએમ બાય ડીટી. ઓકે, આ મેં અહીંયા શા માટે રાખ્યું, હજી આપણે ફોર્મ્યુલા ડીરાઈવ કરવા છે, આગળ જોઈએ. માની લો કે ભાઈ આ ટી સમયનો વેગ કેટલો હશે, આ તો મળી ગયો ઉપર લાગતો ધક્કો, અને રિલેટિવ હરખું લખીએ આપણે આર ઈ એલ, ઉપર કેટલો ધક્કો લાગે છે જોવો છે, ધક્કો તો મળી ગયો, ચલો, પણ ટી સમયનો વેગ કેટલો છે તો લઈએ આગળ કે ભાઈ ટી સમયે રોકેટનો વેગ આવો જોઈએ છે, ટી સમયે રોકેટનો વેગ. તો સમીકરણ આથી ઉપાડી લઈએ આપણે કે ભાઈ એમ ડીવી બરાબર યુ રિલેટિવ ઇન્ટુ ડીએમ. હાલો ઠીક છે, શું કરીએ ખબર છે ભાઈ, આજે વી જે છે વી વાળા પદને વી સાથે ગોઠવી દો, એમ વાળા પદને એમ સાથે ગોઠવી દો. ચલો ભાઈ, તો અહીંયા આગળ છે વી વાળું પદ જે છે ડીવી અહીંયા રાખો, ચલો માસ વાળું પદ છે અહીંયા ગોઠવી દો, યુ રિલેટિવ એમ ના, યુ રિલેટિવ કાંઈ નહીં, તો ડીએમ ના છેદમાં શું આવે તો કે ભાઈ માસ આવે, બીજું કાંઈ ના આવે. ઓકે, હાલો ઘર બંને બાજુ સંકલન લઈ લો, બંને બાજુ શું લઈ લો સંકલન, બંને બાજુ સંકલન લઈએ, ઇન્ટિગ્રેશન ડીવી બરાબર યુ રિલેટિવ કાંઈ નહીં, અચળ પદ છે જવા દો, ઇન્ટિગ્રેશન 1/m નું ડીએમ, એટલે કે 1/m નું, ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન તો કે m0 હતો ને એમ, એટલે m0 એટલે શું તો કે શરૂઆત જ્યારે રોકેટ શરૂ થયું ને, રોકેટ હજી ઉપડતું હતું ત્યારેનો દળ, બરાબર, અને ટી સમયે દળ એમ. તો આનું શું થશે તો કે વેગનું વી થઈ જશે. ઓકે, યુ રિલેટિવ એમ ના, હાલો 1/m નું સંકલન શું થાય તો કે 1/m નું સંકલન ln થાય, log, બરાબર. આપણે ln શા માટે લખીએ તો કે ટુ ધ બેઝ e હોય એટલા માટે, તો આપણે લખીએ ln m, પણ આમાં આપણે લિમિટ મૂકવી પડે, કઈ લિમિટ તો કે m અને m0, બાજુમાં થોડીક જગ્યા છે વાપરી લઈએ. તો v બરાબર યુ રિલેટિવ એમ ના, એક વખત અપર લિમિટ મૂકો, એક વખત લોઅર લિમિટ મૂકો, તો ln m માઇનસ કરીને ln m0. તો ફાઇનલી વેગ કેટલો મળે તો કે યુ રિલેટિવ, બે લોગ છે વચ્ચે માઇનસ હોય તો શું થાય તો કે બાદબાકી m ના છેદમાં m0. તો આ મળી ગયો વેગ, કે ટી સમયે રોકેટનો વેગ કેટલો હશે તો કે યુ રિલેટિવ log m/m0. અહીંયા લખી નાખીએ આપણે કે ભાઈ ટી સમયે રોકેટનો વેગ તો કે યુ રિલેટિવ log m ના છેદમાં m0, m ના છેદમાં m0. અહીંયા બાજુમાં લખી નાખીએ, જ્યાં m0 તો કે શરૂઆતમાં રોકેટનો વેગ, અને m એટલે તો કે ટી સમયે રોકેટનો વેગ. થોડાક નાના અક્ષર છે, ચલાવી લેજો, રોકેટનો વેગ. મજા આવી ને, કેવું મસ્ત સાબિત કર્યું આપણે કે ભાઈ v બરાબર
વી વી બરાબર યુ રિલેટિવ log m ડિવાઇડેડ બાય m0. હજી આપણે પ્રવેગ પણ મેળવી શકીએ. હજી આની અંદર આપણે પ્રવેગ જોઈતો હોય ને તો પ્રવેગ પણ મળે. કેવી રીતે મળે સમજીએ. ચલો આનો પ્રવેગ આપણે જોઈતો છે તો બસ કાંઈ નહીં કરવાનું. આ જ ફોર્મ્યુલા જે છે પ્રવેગ જોઈતો હોય આમાંથી કાઢી નાખું. ચલો જો પ્રવેગને કરતા બનાવો તો પ્રવેગ એ કે ભાઈ આ રોકેટ કેટલા પ્રવેગથી જતું હશે, શરૂઆતનો પ્રવેગ કેટલો હશે, આવું આપણે પૂછે તો યુ રિલેટિવ. આવું સાબિતી ક્યાંય પણ નથી આપ્યો, ખાલી આ તમે જોજો. ડી યુ રિલેટિવ આ એમ છેદમાં લઈ લઈએ. ચલો એમ ડીએમ બાય ડીટી. તો આવો પ્રવેગ પણ તમે મેળવી શકો. કેટલા પ્રવેગથી જાય છે. ચલો ઓકે. સાબિતી યાદ રાખવા જેવી નથી, ખાસ કરીને એના ફોર્મ્યુલા જે છે એ જ યાદ રાખવા. બરાબર છે. પણ ફોર્મ્યુલા ત્યારે યાદ રહે કે જ્યારે તમને સાબિતી બરાબર સમજાણી હોય તો જ ફોર્મ્યુલા યાદ રહેશે. તો આપણે વાત કરી એમ બરાબર કેપિટલ એમ બરાબર શું થશે, ટી સમયે રોકેટનો વેગ. હજી એક નવું વસ્તુ છે કે રોકેટની મહત્તમ ઝડપ ક્યારે હશે. રોકેટની મહત્તમ ઝડપ એ વસ્તુ તમને સમજાવી દઉં. રોકેટની મહત્તમ ઝડપ ક્યારે હશે કે જ્યારે જોજો બરાબર, જ્યારે રોકેટમાંથી બધું જ ફ્યુલ એટલે કે બળતણ ફ્યુલ ખલાસ થઈ જાય. બધું જ ફ્યુલ કેવું થઈ જાય, ખલાસ થઈ જાય. હવે રોકેટની અંદર ફ્યુલ છે જ નહીં. બરાબર, એટલે એક ક્ષણે એનો વેગ જે છે મહત્તમ થઈ જશે. ચલો જોઈએ તો વી મેક્સિમમ રોકેટનો વેગ ફોર્મ્યુલા છે, કાંઈ નથી. યુ રિલેટિવ લોગની અંદર એમ ના છેદમાં જ્યાં m0 છે ને, અરે મેં અહીંયા ભૂલ લખી છે, અહીંયા આપણે m0 બાય m આવશે. મારી ભૂલ છે, m0 બાય m લખીશું આપણે. m0 બાય મહત્તમ ના છેદમાં ન્યૂનતમ આવે તો અહીંયા આગળ m0 બાય નીચે શું આવશે, ma આવશે. યાદ રાખજો. જ્યાં ma ને શું કહેવાય, વોટ ઇઝ ma? તો કે લખવાનું માત્ર રોકેટનું દળ. અહીંયા લખવાનું બળતણ વગર. બળતણ વગર રોકેટનું દળ જે છે એને શું કહેવાય, એને કહેવાય ma. એ નાનો છે બરાબર, કારણ કે આપણે ત્રણ આવે. એક કેપિટલ એમ વાપર્યું, એક m0 વાપર્યું, એક ma વાપર્યું. તો ક્યારે કઈ વસ્તુ સમજવી, કેપિટલ એમ ટી સમયે રોકેટનું દળ એટલે એમાં બધું આવી જાય મિક્સમાં. m0 તો કે ભાઈ શરૂઆતમાં હજી તો ફ્યુલ દહન શરૂ નથી થયું, રોકેટનું દળ. અને ma ખાલી માત્ર અને માત્ર રોકેટનું દળ. બરાબર છે. તો તમે જોશો અહીંયા આગળ આપણે વી મેક્સિમમ નો પણ ફોર્મ્યુલા તારવી દઈએ. યુ રિલેટિવ ln અહીંયા લખશું આપણે m નોટ ડિવાઇડેડ બાય ma. ચલો કેમેરો થોડુંક આ બાજુ કરી લઈએ, દેખાય તમને? હા, સરસ. આગળ વધીએ. તો આ થિયોરી હતી. આ જે છે એ થિયોરી હતી. કેટલું સૂત્ર યાદ રાખવું રિલેટિવ માસ માટે? ફોર્મ્યુલા શું તો કે ભાઈ થ્રસ્ટ, ધક્કો કેટલો લાગે તો કે F બરાબર યુ રિલેટિવ dm બાય dt. બરાબર છે. રોકેટ કેટલા વેગ થી જશે તો કે યુ રિલેટિવ ln m નોટ ડિવાઇડેડ બાય m. ઓકે. અને વી મેક્સિમમ રોકેટનો મહત્તમ ઝડપ કેટલી હશે તો કે યુ રિલેટિવ ln m નોટ ડિવાઇડેડ બાય ma. ઓકે. ma એટલે શું તો કે રોકેટની અંદર હવે ફ્યુલ નથી. રોકેટની અંદર હવે માત્ર ફ્યુલ નથી, સીધું જાય છે. હવે આપણે આગળ વાત કરીએ. એની અંદર હજી આપણે થોડુંક ડિટેલમાં સમજીએ રોકેટની અંદર. હવે આપણે અત્યાર સુધી આજે ફોર્મ્યુલા ભણ્યા, ખાલી થ્રસ્ટ જ ભણ્યા છે. પરિણામી બળ ભણવું છે. ચલો જોઈએ. રોકેટની અંદર થ્રસ્ટ ખબર છે કે ભાઈ થ્રસ્ટ કેટલો લાગે તો કે ભાઈ ટી લાગે છે માની લો. નીચે તો કે રોકેટનું વજન બળ નીચે આવે. કેટલા પ્રવેગથી જાય તો કે a પ્રવેગથી. તો આવું તો આપણે ભણી ગયા કે જ્યારે કોઈ વસ્તુ પ્રવેગી ગતિ હોય તો શરૂઆત ક્યાંથી કરવાની તો કે સિગ્મા f થી કરાય. સિગ્મા f બરાબર તો કે પ્રવેગની દિશામાં કોણ છે તો કે ટી. પ્રવેગની ઊંધી દિશામાં તો કે માઇનસ કરીને mg. રિવર્સ ડિરેક્શન માઇનસ. સિગ્મા f બરાબર શું થાય તો કે ma. તો ખાલી f લખો બરાબર છે. પરિણામી બળ આવું લખી શકાય ખાલી. બરાબર. ટી બરાબર શું તો કે આ થ્રસ્ટ યુ રિલેટિવ dm બાય dt માઇનસ mg.
ચલો આવું ક્યારેક તમને એવું પૂછે, જો તમને એવું પૂછે પરિણામી બળ મળ્યો, રોકેટ ઉપર લાગતું પરિણામી બળ, ત્યારે આ બધા ફોર્મ્યુલા આવે. પણ તમને એવું કે ઉપર લાગતો ધક્કો મેળવો ખાલી, તો માઇનસ mg નહીં કરવાનું. આમાં ગુરુત્વાકર્ષણ નથી ગણિત, આમાં ગુરુત્વાકર્ષણની ગણતરી કરી છે. નવું કઈ નથી, બરાબર છે, ખાલી જોઈ લેજો. ઓકે, ચાલો આગળ લઈએ. ચલો હવે આપણે એક્ઝામ્પલની વારી છે. તો એક્ઝામ્પલની અંદર થોડોક આપણે વાત કરીએ. તો હાય, ઓકે, એક્ઝામ્પલની વાત કરીએ તો 1 by 1 એક્ઝામ્પલ લઈએ. મેં 4-5 એક્ઝામ્પલ મોબાઈલની અંદર રેફરન્સ બુકમાંથી લીધેલા છે, જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, પહેલો એક્ઝામ્પલ આવશે. એક ઓટોમેટિક મશીન છે. એક ઓટોમેટિક મશીનમાં સમક્ષિતિજ ગતિ કરતા પટ્ટા પર, તો સમક્ષિતિજ ગતિ કરતા પટ્ટા પર 4 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી ઉપરથી માટી નાખવામાં આવે છે. બરાબર છે, ઉપરથી પટ્ટા ઉપર માટી, તમે ભડીઓ જોઈ હશે કદાચ, બરાબર છે. તો આ રીતે ફરતા હોય, માની લો પટ્ટા, આ પટ્ટો આ રીતે ફરે છે, આ જે છે એ પટ્ટો છે, બરાબર છે. આ છે એ માટી છે, ઉપરથી નાખવામાં આવે છે. ઓકે, હાલો આગળ. કેટલો કિલોગ્રામ તમે લખતા જઈએ કે 4 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, એનો મતલબ દળ dm, સેકન્ડ એટલે dt, એટલે dm by dt આપ્યું તમને. ઓકે, નાખવામાં આવે છે. આ મશીનના પટ્ટાને 5 મીટર, ચલો 5 વેલોસિટી આપી છે, 5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે યુ રિલેટિવ જ થયું. સમજાવું, અહીંયા ધ્યાન આપજો. અત્યાર સુધી કેવું હતું કે રોકેટ જે છે, બરાબર ખાસ કાન ખોલીને સાંભળજો, રોકેટ જે છે એમાં વેગ જે છે, ગેસનો વેગ આ બાજુ જાય છે અને રોકેટ આ બાજુ જાય છે, એટલે આપણે યુ રિલેટિવ માઇનસ કરવું પડતું હતું. પણ આ કેસમાં કેવું છે, માટી ઉપરથી નીચે પડે છે અને આ આમ જાય છે. ઓકે, તો આની હોરિઝોન્ટલ શું થાય, તો કે આનું હોરિઝોન્ટલ 0 થાય. હોરિઝોન્ટલ વેગ છે જ નહીં માટી પાસે, ઉપરથી નીચે પડે છે. આનો વેગ તો કે જે છે એ 5, તો આનો રિલેટિવ શું થાય, આનો રિલેટિવ શું થાય, એટલે કે સાપેક્ષ વેગ શું, સાપેક્ષ વેગ 5 જ થાય. ઉપરથી કોઈ વસ્તુ નીચે પડતી હોય, યાદ રાખજો, ઉપરથી કોઈ વસ્તુ નીચે પડતી હોય ત્યારે સાપેક્ષ વેગ જે છે, જે તમને આપ્યું હોય એ જ લઈ લેવાનું, એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. તો અહીંયા યુ રિલેટિવ લખી નાખીએ. કેટલું આપ્યું છે, 5 મીટર પ્રતિ સેકન્ડ. પાછો મોબાઈલ લેવો પડશે. તો કેના પર કેટલું બળ લગાડવું પડશે, આને ખેંચવા માટે કેટલું બળ લગાડવું પડે. હા, બહુ સામાન્ય એક્ઝામ્પલ છે, આ જ ફોર્મ્યુલા વાપરવાનો. હા, સાદો એક્ઝામ્પલ, યુ રિલેટિવ મલ્ટીપ્લાય dm બાય dt. ચલો યુ રિલેટિવ કેટલો છે આપણી પાસે, તો કે 5, dm બાય dt 5 4 20 ન્યૂટન. છટાકથી આન્સર આવી ગયો ફટાફટ. પણ સમજમાં આવવું જોઈએ કે માટી ઉપરથી નીચે પડે છે. જોજો, આની પાસે સમક્ષિતિજ બળ, સમક્ષિતિજ વેગ નથી, બરાબર, નથી લેફ્ટ સાઈડ કે નથી રાઈટ સાઈડ, આની પાસે છે, તો આનો સાપેક્ષ વેગ 5 જ ગણાય, બરાબર છે. આપણે 2 ડિમેન્શનમાં એટલે કે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ નથી ગણવાનો, હો, નહીતર નવું થાય કંઈક દ્વિપરિમાણમાં ગણીએ તો. ચાલો, એક્ઝામ્પલ 1 પૂરું છે ને, નાના એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 2, એક શિરોલંબ ગોઠવેલ એક રોકેટ. ચલો એક્ઝામ્પલ નંબર 2, એક શિરોલંબ એક રોકેટનું બળતણ સહિતનું દળ, તો બળતણ સહિતનું દળ જે છે એ 10,000 કિલોગ્રામ છે રોકેટમાં. તેમાંથી દર કલાકે 108 × 10⁻² કિલોમીટર પ્રતિ કલાક, એટલે આ તો મને લાગે મીટર પ્રતિ સેકન્ડ, એટલે આને શું કરાય, વેગ આપ્યું છે, એટલે યુ રિલેટિવ જ સમજો તમે. 108 ભાગ્યા તમે 3.6 કરો, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય 30 ગુણ્યા 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. તો યુ રિલેટિવ આપ્યું છે. હાલો આગળ. જો રોકેટના બળતણનો દહન દર એટલે dm બાય dt આપ્યું છે તમને. કેટલું આપ્યું છે, 50 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક પ્રવેગ કેટલો છે, પ્રારંભિક પ્રવેગ જોઈએ છે. આવું કંઈક કીધું છે, પ્રારંભિક પ્રવેગ. તો શરૂઆત અહીંથી કરીએ, ધીરે ધીરે મળી જશે. f બરાબર યુ રિલેટિવ dm બાય dt. f બરાબર લખી નાખીએ માસ ma, પેન આપણે બદલી નાખીએ. f ઇઝ ઇક્વલ ટુ આવશે ma. ઓકે, તો યુ રિલેટિવ dm બાય dt. મારે જોઈએ છે પ્રવેગ,
અથવા તો બધી વેલ્યુ મૂકી દઈએ ડાયરેક્ટ. માસ કેટલો આપ્યો છે તો કે 10,000. 3 4 હાલો. પ્રવેગ જોઈએ છે નથી ખબર. યુ રિલેટિવ 30 ગુણ્યા 10 ની 2 dm બાય dt 50 જોઈએ. 1 0 અહીંથી કટ કરી હાલો રેડી. આ 2 0 એટલે 1 2 અને આ 3 0 આવી ગયા. તો વધ્યા કેટલા 5 5 3 15 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હા એક્ઝામ્પલ પૂરો. સેકન્ડ ઇઝી. એક જ ફોર્મ્યુલા f બરાબર u રિલેટિવ dm બાય dt. ઓકે ચલો આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. ચલો રોકેટનો એક્ઝામ્પલ હતો. ચલો એક એક્ઝામ્પલ કન્વેયર બેલ્ટ નો છે. એક્ઝામ્પલ નંબર 3. કન્વેયર બેલ્ટના ઉપરના ભાગથી અચળ દરે કોઈ પદાર્થ ગબડી રહ્યો છે. બરાબર, અચળ દરે કોઈ પદાર્થ ગબડી રહ્યો છે. કોઈ પદાર્થ જે છે ગબડી રહ્યો છે આ રીતે. બરાબર છે. ગબડી રહ્યોનો મતલબ શું થાય? રોલિંગ થતો હોય આ રીતે. ગબડી રહ્યો છે. ઓકે. આ કન્વેયર બેલ્ટની 3 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરાવું છે. 3 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરાવું એટલે યુ રિલેટિવ આપ્યું છે. કેટલું આપ્યું છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. આગળ વાંચી. હા 50 કિલોગ્રામ દળની કારને, હવે કઈક નવું જ આપ્યું છે. 50 કિલોગ્રામ દળની કારને ઓકે 0.3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરાવવા જરૂરી બળ જોઈતું હોય બરાબર છે તો કન્વેયર બેલ્ટ પર પદાર્થનો પડવાનો દર કેટલો થશે? dm બાય dt આપણે જોઈએ છે. ચલો આ થોડોક પ્રશ્ન થોડોક ટ્રિકી આપ્યો છે. તમને સમજાવું શું કહેવા માંગે છે. તમને એવું કીધું છે કે કોઈ પદાર્થ જે છે ઉપરથી નીચે આ રીતે ગબડી રહ્યો છે પટ્ટા ઉપર. આગળ આપણે એક્ઝામ્પલ 1 લીધું ને એના જેવો છે. તો 3 મીટર પ્રતિ સેકન્ડ થી અચળ ઝડપ આપણે જાળવી રાખવી છે. તો અહીંયા બળ કેટલું લાગે છે? અહીંયા બળ કેટલું લાગે છે કે 50 કિલોગ્રામ દળ ધરાવતી ગાડી પ્રવેગ 0.3 ઉત્પન્ન કરવો એટલું બળ અહીંયા લાગે છે. સમજાણો કે નહીં? તો બસ અને તો dm તો આપણે આ જ ફોર્મ્યુલા લખીએ f બરાબર u રિલેટિવ dm બાય dt. તો f બરાબર શું? તો કે આ બળ કેટલું લાગે છે? તો કે આ બેના ગુણાકાર જેટલું એટલે m. જોજો અહીંયા આગળ અહીંયા માસ મલ્ટીપ્લાય એક્સેલરેશન, અહીંયા આગળ આપણે રોકેટનું દળ ને રોકેટનું એક્સેલરેશન નથી લેવાનું. તમને એવું કીધું છે સ્પેશિયલ કેસની અંદર કે અહીંયા લાગતું બળ અથવા તો લગાડવું પડતું બળ એ કેટલું છે? તો કે કોના બરાબર છે? તો કે કોઈ કારને એટલા પ્રવેગ ઉત્પન્ન કરાવવા માટે જેટલું બળ લગાડવું પડે એટલું બળ છે. એટલા માટે આપણે mm અહીંયા લેશું. આ વેલ્યુ અહીંયા લેશું 50 ગુણ્યા 0.3. આગળ u રિલેટિવ 3 આપ્યું છે. ચલો u રિલેટિવ મલ્ટીપ્લાય dm બાય dt. તો u રિલેટિવ 3 આપ્યું છે. આપણે જોઈએ છે dm બાય dt. ચલો તો જોઈએ 5 તેરી 15 કેટલું થશે? 15 જ થાય. ઓકે 15 ભાગ્યા 3 કરી દઈએ dm બાય dt. તો dm બાય dt શું થઈ જાય? 5 તેરી 15 5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. ચલો આ થઈ ગયું dm બાય dt જોઈએ. બરાબર છે. આ અલગ કેસ હતો, સમજજો. બરાબર છે. મેં વારંવાર સમજાવ્યું એ પણ તમે ધ્યાનમાં રહેજો. આ તો એક્ઝામ્પલ નંબર 3. બીજો એક્ઝામ્પલ જોઈએ આના પછી. ચલો એક રોકેટનું દળ, નવા એક્ઝામ્પલ છે આની અંદર. એક રોકેટનું દળ તો લખેલ માસ ઓફ રોકેટ લખતા જઈએ. કેટલું છે ભાઈ? એક રોકેટનું દળ 2000 કિલોગ્રામ. બસ પાણી બે ગયા. બળતણનું દળ માસ ઓફ ગેસ કેટલું છે? 18,000. થોડુંક વધારે પડતું જ છે. જો દહનને કારણે બહાર આવતો વાયુ જમીનની સાપેક્ષે, યાદ રાખજો બહાર આવતો વાયુ જમીનની સાપેક્ષે કીધું છે. યાદ રાખજો જમીનની સાપેક્ષે. આપણે રોકેટની સાપેક્ષે જોઈએ એને યુ રિલેટિવ કહેવાય. યુ રિલેટિવ નો મતલબ શું? તો કે ગેસનો જ વેગ છે પણ રોકેટની સાપેક્ષે, જમીનની સાપેક્ષે નથી. આ ગેસનો વેગ આપ્યો છે 7 ગુણ્યા 10 ની 3 પણ જમીનની સાપેક્ષે હું જોતો હોઉં અને મને એટલો દેખાય એટલે જમીનની સાપેક્ષે. અને જમીનની સાપેક્ષે રોકેટનો વેગ જે છે 6 ગુણ્યા 10 ની 3 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો રોકેટની મહત્તમ ઝડપ મેળવો.
રોકેટની મહત્તમ ઝડપ મેળવો. બોલો જોઈએ આમાંથી કયું ફોર્મ્યુલા વાપરવું, આમાંથી કયું ફોર્મ્યુલા વાપરવું જોઈએ? કયું ફોર્મ્યુલા? વી મેક્સિમમ, મહત્તમ ઝડપ કીધી છે આ વી મેક્સિમમ. પણ પહેલા આપણે યુ રિલેટિવ ફાઇન્ડ કરવું પડશે. યુ રિલેટિવ, તો પહેલા યુ રિલેટિવ ફાઇન્ડ કરીએ. યુ રિલેટિવ એટલે હું ગેસમાંથી એટલે બીજી વીઆર બાદ કરી દઉં એટલે 7 - 6 into 10⁻³ બાર લઈ લઈએ. 1 into 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. ચલો યુ રિલેટિવ મળી ગયું. એટલે આ યુ રિલેટિવ નો મતલબ શું ખબર છે? યુ રિલેટિવ નો મતલબ થાય વેલોસિટી કોની? તો કે ગેસની. કોની સાપેક્ષે? રોકેટની સાપેક્ષે. હાલો, યુ રિલેટિવ પતી ગયું. હવે તો કે આની આપણે એમઓ ને એમએ તો બે માસ આપ્યા છે, બરાબર છે, એમઓ અને એમએ. ચલો તો વી મેક્સિમમ નો ડાયરેક્ટ વેલ્યુ મૂકી. વી મેક્સિમમ બરાબર યુ રિલેટિવ ln mo ડિવાઇડેડ બાય ma. યુ રિલેટિવ બરાબર શું લખશું? 1 into 10⁻³ ln બેઝ ઈ હોય. mo નો મતલબ કે ભાઈ શરૂઆતમાં રોકેટનું કુલ દળ, તો બેનો સરવાળો 18 ને 2 કેટલા થશે? 20,000. રોકેટનું કુલ દળ એટલે એમાં ફ્યુલ આવી જાય. અને ma એટલે માત્ર રોકેટ. ma નો મતલબ શું થાય? ma નો મતલબ શું થાય? માત્ર રોકેટ, એની અંદર ફ્યુલ હોય નહીં, એટલે કે ખાલી થઈ ગયો. એટલે માત્ર રોકેટ એટલે ખાલી 2000. તો 0 3 0 કેન્સલ, એટલે ઉપર શું છે? 10 રહેશે ને. તો 10⁻³ ln e 10. તો આને આપણે કેમાં ફેરવીએ? 10 બેઝમાં ફેરવીએ 2.303. તો 10 બેઝ 10 માં ફરી ગયું. તો 10 બેઝ 10 શું થાય? 1. એટલે આન્સર આવશે 2.303 into 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. ચલો લગભગ તમને આ ખ્યાલ જ હશે કે ભાઈ ઈ બેઝને 10 બેઝમાં ફેરવવા માટે 2.303 સાથે ગુણાકાર કરવો પડે. અચળ પદ છે, ગુણાકાર કરવાનો દર વખતે. ઈ ને 10 માં ફેરવીએ ત્યારે. ચલો તો આ વી મેક્સિમમ મળી ગયું કે ભાઈ રોકેટનો મેક્સિમમ વેગ મેળવો. જોઈ લો. ઓકે, આગળ લઈએ. 21,000. ઓકે, ચલો મળી ગયું. એના પછીનો એક્ઝામ્પલ નંબર યાદ નથી, પણ આગળ વધીએ. એક 21,000 કિલોગ્રામ દળના રોકેટમાં 21,000 દળના રોકેટ લખીએ. ટોટલ માસ કેટલો છે? તો કે 21,000. હાલો આગળ. 14,000 કિલોગ્રામ બળતણ ભરેલ છે, બરાબર છે. કેટલું છે? 14,000. તો લખીએ 14,000 કિલોગ્રામ બળતણ ભરેલ છે, માસ ઓફ ગેસ. તેમાંનું બળતણ dm/dt 300 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. તેમાંનું બળતણ 300 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી દહન પામે છે. પરિણામે ઉત્પન્ન થતા વાયુનો રોકેટની સાપેક્ષે વેગ, એટલે યુ રિલેટિવ સીધો જ આપ્યો. રોકેટની સાપેક્ષે વેગ 1200 મીટર પ્રતિ સેકન્ડ છે. તો રોકેટ પર લાગતું પરિણામી બળ મેળવો. હવે જોજો બરાબર, આ નવું છે. પરિણામી રોકેટ પર લાગતું પરિણામી બળ કીધું છે. રોકેટ પર આખો નવો કેસ છે, ખાલી થ્રસ્ટ નથી કીધું, ઉપર ધક્કો મેળવવો નથી કીધું. રોકેટ પર લાગતું પરિણામી બળ મેળવવો કીધું. મેં તમને લાસ્ટ કેસમાં સમજાવ્યું થિયોરીમાં એ જ વસ્તુ કે ભાઈ આ રીતે રોકેટ છે, આ રીતે. તો રોકેટ ઉપર થ્રસ્ટ ઉપર લાગે, અહીંયા એનો દળ લાગે mg, ઉપર પ્રવેગી ગતિ કરતો હોય તો સિગ્મા પરિણામી બળ કેટલું લાગે? તો પ્રવેગની દિશામાં t અને શું આવશે? mg. તો પરિણામી બળ એટલે આ પરિણામી બળ, t એટલે શું? તો કે થ્રસ્ટ. આ તે u રિલેટિવ ઇન્ટુ dm/dt માઇનસ mg. બસ આમાં વેલ્યુ મૂકો. u રિલેટિવ આપ્યું તમને 1200, dm/dt 300. દળ આ જોજો, આ દળ કુલ દળ લેવાનું છે રોકેટનું 21,000 અને g જે છે એ લઈ લેશો તમે માસ ઓફ ગેસ ઓવર 1 સેકન્ડ. અહીંયા રોકેટનું અને ઓકે, તો 21 + 14 2 કરવા પડશે તમારે, બરાબર છે. અને અહીંયા 10 કરી દો તો 12 13 36, 21 + 10 આના બેનો સરવાળો કરીએ કેટલો થશે? 5 3. એટલે અહીંયા લેવું પડશે 35,000 ટોટલ દળ લેવું પડશે. 35. ઓકે, તો 12 13 36 4 0. હાલો રેડી. અને અહીંયા આગળ
3540 તો 10,000 વધશે. ચાલો, એનો મતલબ 10⁴ આન્સર આવશે 10⁴ ન્યૂટન. રેડી? દળ કુલ લેશું, ખાસ યાદ રાખજો આ માત્ર રોકેટનું દળ હતું, બરાબર છે? એટલે આ બંનેનું કમ્બાઈન 35. ઓકે, એટલું દળ લેવું પડે. ચાલો, રેડી? એમ બરાબર. તો ખાસ યાદ રાખજો, પરિણામી બળ પૂછે તો કેવી રીતે સોલ્વ કરવું, બરાબર? चलो हजी ये कारवा जारी रहेगा. हजी एक भी एग्जाम्पल लेवा छे, जोता रहेजो तो ज आवड़शे, नहीं तो नहीं आवड़शे. एक ज एग्जाम्पल लई लईए. चलो लास्ट एग्जाम्पल. बराबर, हवे कंटाळ्या छो तमे के सर हवे बस करो, हवे सर ख्याल ना एकनी एक बात करो छो. चालू वरसादमां गति करती एक लांबी मालगाड़ी, मालगाड़ी छे, जोजो एक चालू वरसादमां गति करती, जो मालगाड़ी, एंजिन નથી, ખાલી માલગાડી છે. એક માલગાડી છે શરૂ વરસાદમાં, એટલે વરસાદના ટીપા જે છે અંદર પડતા હોય. ઓકે, તો ચાલુ વરસાદમાં ગતિ કરતી લાંબી માલગાડી વરસાદને કારણે 0.3 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી ભરાય છે. dm/dt. હાલો આગળ. જો માલગાડી એન્જિન વડે માલગાડી પર લાગતું 30 ન્યૂટન બળ હોય, અહીંયા આગળ ફળ જે છે એ 30 ન્યૂટન લાગ્યું છે. આગળ, તો માલગાડીની અચળ ઝડપ કેટલી હશે? હા, યુ રિલેટિવ જોઈએ છે, કાંઈ કરવાનું નથી. હા, એક જ ફોર્મ્યુલા સામાન્ય. કયો ફોર્મ્યુલા સાહેબ? આ વાપરી લો. F બરાબર યુ રિલેટિવ ઇન્ટુ dm/dt. F આપ્યો છે કેટલો? તો કે 30. યુ રિલેટિવ 0.3. dm/dt એમ ઊંધું લખી નાખ્યું. યુ રિલેટિવ જોઈએ છે આપણે. હા, યુ રિલેટિવ. ઓકે, dm/dt 0.3. ડિવાઇડમાં લઈ લો. 30 ડિવાઇડેડ બાય 0.3 યુ રિલેટિવ. તો યુ રિલેટિવ જોવું જોઈએ કેટલું થાય. યુ રિલેટિવ 30/3 એટલે 10 તો થવાના જ, એટલે 100 બરાબર છે. ઓકે, તો ઓકે ગુડ. અહીંયા આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો 100 મીટર પ્રતિ સેકન્ડ આનો આન્સર આવશે. હવે લગભગ મોસ્ટલી જેટલા એક્ઝામ્પલ્સ મારે લેવાતા એ બધા જ મેં લઈ લીધા છે, બરાબર છે? આશા રાખું છું તમને ચલ બળ એટલે કે વેરિયેબલ માસ માટે, ચલ દળ વેરિયેબલ માસ માટેનો આ આખો ટોપિક તમને સમજાઈ ગયો હશે. ઓકે, સમજાઈ ગયો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો મિત્રો સાથે અને સબસ્ક્રાઇબ કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચલો આવજો, બાય બાય, સી યુ.